અને જેને ઇંતજાર છે, જે બહેનો ખૂબ સરસ રમ્યા છે, એનો આપણે કાર્યક્રમ જે છે એ શરૂ કરીએ છીએ. બધા જ નિર્ણાયક બહેનોને મેં વિનંતી કરું, પૂનમબેન ડેર, આ બધા બહેનો અહીં જે છે આવી જશે અને એમના હસ્તક જ આપણે બહેનોને ઇનામ વિતરણ કરશું. ખાસ મારે એટલું કહેવાનું છે કે આજે અમને ગૌરવ છે કે આટલી વીજળી અને વરસાદની પરિસ્થિતિ હતી છતાં ગામડાથી મારા ભાઈઓ અને બહેનો અહીં હાજર રહ્યા મોટી સંખ્યામાં, એ બદલ આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધાય આપણે ગામડાના આપણા મિત્રોને તાળી પાડીને એકવાર વધાવશું કે ખૂબ ઉમંગથી બધાય હોશે હોશે આવ્યા. અમે તો મહેનત કરીએ છીએ કાર્યક્રમની, પણ શોભે જે છે કાર્યક્રમ આપણો એ માણસોથી. અને તમે બધાએ આવ્યા દિલથી અને અહીં આખું આપણું આ રળિયામણું વાતાવરણ કર્યું, આખા ગ્રાઉન્ડની અંદર જગ્યા ઘટી, એ અમારે માટે ખૂબ ગૌરવની વાત છે. અને આવા કાર્યક્રમ કરવા માટે અમારી ટીમ જે છે યુવાન, એને પ્રોત્સાહન મળશે કે નાતને એક અવાજ કરીએ એટલે એક અવાજમાં 1000 જણા જે છે એ હાજર થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ અમને પણ પ્રોત્સાહન મળે છે અને અમે ગૌરવ અનુભવીએ છીએ. અને આપણા જ્યારે જ્યારે આવા કાર્યક્રમો થાય ત્યારે આ જ સંખ્યામાં, આ જ હોશથી બધાએ આવજો એવી મારી નમ્ર ભલામણ આપ સર્વેને છે. ખાસ કરીને રઘાભાઈ છે, બાલુભાઈ છે, પછી કટીરભાઈ છે, આ બધા મિત્રો ગામડાની અંદર સંકલન કરી અને આવી પરિસ્થિતિની અંદર પણ આવ્યું. અમને એક વખત તો એવું લાગતું હતું કે આ કાર્યક્રમમાં ગામડાના કોઈ આવી નહીં શકે, અને આટલી વીજળી અને એટલો વરસાદ જેવું વાતાવરણ હતું. અને ખૂબીની વાત એ છે કે એક પણ આયરનો દીકરો કે દીકરી અહીંથી ગયા નથી, અહીં આવ્યા અને અહીંને સંપૂર્ણ 100% એની હાજરી છે, એનું પણ અમે નોંધ લઈએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ. તો આ કાર્યક્રમ આપણો બહુ સુંદર રીતે સરસ મજાનો દ્વારકાધીશની કૃપાથી કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો. ઠાકોરજીએ વરસાદને પણ બંધ રાખ્યો આપણો કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધી. અને હું જ એવું વિચારતો હતો કે ભાઈ આજે આ કાર્યક્રમ કરવો નથી, પણ યુવાન મિત્રોએ એમ કીધું કે ના સાહેબ, કાળિયા ઠાકોર પર વિશ્વાસ રાખો, આપણો કાર્યક્રમ જે છે સફળ થશે. તો આપણે કાળિયા ઠાકરના ચરણોમાં પણ ધન્યવાદ કરીએ છીએ અને એને દંડવત કરીએ છીએ કે આ કાળિયા ઠાકરે આપણી લાજ રાખીને સુંદર મજાનો કાર્યક્રમ જે છે એ આપણો સફળ રહ્યો છે. તો આવો નિર્ણાયક બહેનો બધા અહીં સામે આવી જાઓ. પૂનમબેન ડેર જે છે એ મારી કોલેજમાં છે, BBAમાં. પૂનમબેન હાથ ઊંચો કરો. પછી પીઠિયા ઉષાબેન છે, એ ગોવિંદભાઈ પીઠિયાના દીકરી છે. પછી ડેરબેન છે, પછી ભાવનાબેન છે, પછી વરુબેન છે, અને બેન તમારું આશાબેન છે, અને ચેતનાબેન ભુવર. આ 8 બહેનોએ માતાજીની જેમ અહીં સતત નિરીક્ષણ કરી અને તમારા બધાના નિર્ણયો આપેલા છે. એ નિર્ણયો હું અહીંથી એમ કહું છું કે અમને આ બધો સમાજ બેઠો છે એને સર્વમાન્ય છે અને બધા જ એના હૃદયથી આપણે આવકારશું. તો હવે હું રેખાબેનના માઇક આપું છું. હવે આપણા 1 થી 12 વર્ષના બાળકો તથા બાળાઓ બધાએ જે ટ્રેડિશનલ ડ્રેસ જે લોકોએ પહેરેલો છે એ બધા અહીંયા આવી જાય અને લાઈન બનાવે. ચેતનાબેન ભુવરના હસ્તક આપણે એમને ભેટ આપીશું. ચેતનાબેન ભુવર, કાર્ડ નંબર, જે લોકોના નામ બોલવામાં આવે, જે લોકોના નંબર બોલવામાં આવે, એ લોકોએ રમતા રમતા ગિફ્ટ લેવા આવવાનું છે. નંબર 3 વેલ પ્લેટમાં નંબર 3 છે 233. 233 નંબર 3 ઇન વેલ પ્લેટ. બારૈયા હીરવાની ભાવનાબેન રામ એમના હસ્તકે ગિફ્ટ આપશે. તાલીઓથી વધાવીએ.
દ્વિતીય નંબર ઉપર છે નંબર 1, નંબર 1. હિરલબેનને ગિફ્ટ આપશે ભાવનાબેન રામ. નંબર 1, જે પહેલા નંબર ઉપર વિજેતા થાય છે એમનો નંબર છે નંબર 36. ઋતા નંદાણીયાને ગિફ્ટ આપશે ભાવનાબેન ભુવર. તાલીઓથી વધાવીએ. હવે 19 થી 50 સિનિયર સિટીઝનમાં જે લોકોને થર્ડ રેન્ક, ત્રીજો નંબર આવે છે એમનો નંબર છે 171. 171 ઝડપથી આવે. 171. નંબરને ગિફ્ટ આપશે પૂનમબેન ડેર. પરબતભાઈ તમે કેમ તાળીઓ નો 2 નંબર ઉપર જે વિજેતા થાય છે એમનું નંબર છે નંબર 32. પંપાણિયા વિશ્વાબેન એમના હસ્તે ગિફ્ટ આપશે. તાલીઓ. 203 નંબર. 203. બંસીબેનને ગિફ્ટ આપશે ઉષાબેન. સિનિયર સિટીઝનમાં જે ફર્સ્ટ નંબર ઉપર આવે છે એમનું ભૂલાઈ ગયેલું હતું, એમનો ફર્સ્ટ નંબર જાય છે 66 નંબર. ડાંગર નીલમબેનને ફર્સ્ટ રેન્ક મળે છે, એના માટે તાલીઓથી ગડગડાટ. હવે દ્વિતીય નંબર ઇન વેલ ડ્રેસ, જેને વેલ ડ્રેસમાં બીજો નંબર આવે છે એમનો નંબર છે 144. ડેર રોશનીબેન. તાળીઓથી વધાવીએ ડેર રોશનીબેન. એમને એમના હસ્તક આપશે આશાબેન ગરણિયા. પહેલા નંબર ઉપર છે વેલ ડ્રેસમાં 1 થી 18 વર્ષમાં 107 નંબર. મિત્તલબેન ડેરને ઇનામ આપશે પૂનમબેન ડેર. હવે છે 19 થી 50 વર્ષમાં થર્ડ, ત્રીજા નંબર ઉપર છે નંબર 71. અંકિતાબેનને ભાવનાબેન રામ એમના હસ્તક ઇનામ આપશે. હવે છે બીજા નંબર ઉપર છે 236 નંબર. અંજુબેન પંપાણિયાને વિશ્વાબેન પંપાણિયા એમના હસ્તક ઇનામ આપશે. લાસ્ટ અને ફર્સ્ટ જે વેલ ડ્રેસમાં ફર્સ્ટ નંબર ઉપર આવ્યા છે એમનો નંબર છે 166. ચંદ્રિકાબેન વાડાને બધા જજીસ સાથે મળીને ઇનામ આપશે.
આપણે એક એવો નંબર છે જેનાથી બધા બહુ ખુશ છે, જેને ઉપર બધાને અભિમાન છે, એવો આપણી વચ્ચે એક નંબર છે જેને તાળીઓથી આપણે વધાવવાના છે. એમને એની જગ્યા ઉપર ઊભા થઈને બધા તાળીઓથી વધાવશે. નંબર 14. આહિર સમાજનું અભિમાન આપણા બા આવે છે. એમનું સન્માન કરશે. પૂનમબેન ડેર એમનું સન્માન કરે છે. તાળીઓથી વધાવીએ બધા. લક્ષ્મીબેન કરંગિયા માટે જોરદાર તાળીઓ. લક્ષ્મીબેન કરંગિયા.